અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ડિનર પાર્ટીમાં જીવલેણ હુમલાનો પ્રયાસ કરનાર કોણ છે? એ ડિનર પાર્ટીમાં આખરે શું બન્યું હતું? હુમલાખોર કોણ હતો અને તે કેવી રીતે આટલા હથિયારોની સાથે ડિનર પાર્ટી સુધી પહોંચ્યો અને તેનો હેતુ શું હતો? તો ચાલો આ વિષય પર આપણે ડિટેલમાં જાણકારી મેળવીએ. શોમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અમેરિકાના રાજકારણ અને સુરક્ષા વ્યવસ્થાને હચમચાવી દેતી એક અત્યંત ચોંકાવનારી ઘટના બની હતી કે જ્યાં વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે એક ભવ્ય ડિનર કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ માત્ર અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ પર અગાઉ પણ અનેક વખત હુમલાના પ્રયાસ થઈ ચૂક્યા છે, પરંતુ આ વખતની ઘટના ડિનર પાર્ટી જેવા અત્યંત સુરક્ષિત અને હાઈ પ્રોફાઇલ કાર્યક્રમમાં બની હોવાથી સુરક્ષા એજન્સીઓ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ રાત્રિ સામાન્ય ન હતી. આ રાત્રિ માત્ર એક ડિનર પાર્ટીની રાત્રિ ન હતી. આ રાત્રિ ઇતિહાસના પાનાઓમાં એક નવા પ્રકરણની શરૂઆત બની રહી હતી કે જ્યાં ચમકતા દીવો, રાજકીય ચર્ચાઓ અને પ્રભાવશાળી મહેમાનોની વચ્ચે અચાનક સંભળાયેલા ગોળીબારના અવાજો સમગ્ર માહોલને એક જ ક્ષણે બદલાવી નાખ્યો હતો. કે જ્યાં હાસ્ય અને ચર્ચાનો અવાજ હતો, ત્યાં ભય અને અફરાતફરી ફેલાઈ ગઈ હતી. કે જ્યાં સુરક્ષિત માનવામાં આવતું સ્થળ હતું, ત્યાં જોખમનો અહેસાસ થવા લાગ્યો. આ ઘટના માત્ર એક હુમલો ન હતો, પરંતુ તે એક પ્રશ્ન હતો કે શું વિશ્વના સૌથી સુરક્ષિત ગણાતા કાર્યક્રમોમાં પણ ખતરાનો પ્રવેશ થઈ શકે છે? મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે આ બધું જ શરૂ થયું ત્યારે કે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસના પત્રકારો સાથે એક વિશેષ ડિનર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા કે જ્યાં રાજકારણ, મીડિયા અને શક્તિનું અનોખું સંમેલન જોવા મળ્યું હતું. મહેમાનો પોતાના ટેબલ પર બેઠા હતા, ચર્ચાઓ ચાલી રહી હતી, હાસ્ય ગુંજી રહ્યું હતું અને બધું જ સામાન્ય લાગતું હતું. પરંતુ આ સામાન્યતા થોડા જ પળોમાં તૂટી ગઈ જ્યારે અચાનક કેટલાક અજાણ્યા ધડાકા સંભળાયા હતા. શરૂઆતમાં ઘણા લોકોને સમજાયું નહીં કે આ શું થયું છે. કોઈએ વિચાર્યું નહીં કે કદાચ કંઈક પડી ગયું હશે, પરંતુ થોડા જ સેકન્ડોમાં સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ કે આ ગોળીબાર હતો. અચાનક ગોળીબારના અવાજ સંભળાયા અને આખી હોટલમાં નાસભાગ મચી ગઈ હતી. ભારે હથિયારોથી સજ્જ સિક્રેટ સર્વિસના એજન્ટોએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ટ્રમ્પને ચારે બાજુથી ઘેરી લીધા હતા અને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. આ બધું એટલી ઝડપથી થયું કે ઘણા મહેમાનોને સમજવા માટે સમય જ ન મળ્યો હતો કે આ શું ચાલી રહ્યું છે. લોકોના ચહેરા પર ભય સ્પષ્ટ દેખાતો હતો. કેટલાક તો ઊભા થઈ ગયા, કેટલાક ઝૂકી ગયા અને કેટલાક તો સ્થિર થઈ ગયા હતા. આ હુમલાખોર કોણ હતો અને તે કેવી રીતે આટલા હથિયારોની સાથે ડિનર પાર્ટી સુધી પહોંચી ગયો અને તેનો હેતુ શું હતો, તે અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આ ઘટના બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર હુમલાખોરોની તસવીર શેર કરી હતી, જેમાં તે શર્ટ વગરની અવસ્થામાં જમીન પર પડેલો દેખાય છે અને તેના હાથ પાછળથી બંધાયેલા હતા. અને પોલીસના સત્તાવાર રિપોર્ટ મુજબ આ સંદિગ્ધ હુમલાખોરની ઓળખ 31 વર્ષીય કોલ ટોમસ એલન તરીકે થઈ છે, જે કેલિફોર્નિયાના ટોરન્સ શહેરનો રહેવાસી છે. મેટ્રોપોલિટન પોલીસ વિભાગના ઇન્ચાર્જ ચીફ જેફરી કેરોલના જણાવ્યા અનુસાર આ હુમલાખોર એ જ હોટલમાં રોકાયો હતો કે જ્યાં આ ભવ્ય ડિનર કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જે દર્શાવે છે કે આ હુમલા પાછળ કોઈ ઊંડું કાવતરું હોઈ શકે છે. હુમલાખોર પાસે જે પ્રકારના હથિયારો મળી આવ્યા છે તે જોઈને પોલીસ પણ તેની પાસેથી એક શોટગન, એક હેન્ડગન અને અનેક ખતરનાક ચાકુ મળી આવ્યા હતા. જેફરી કેરોલે સ્પષ્ટ કર્યું કે ચેક પોઈન્ટ પર સુરક્ષા એજન્ટોની સતર્કતાના કારણે આ મોટી દુર્ઘટના ટળી છે. મેટલ ડિટેક્ટર મશીન પાસ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સુરક્ષા એજન્સીઓએ તુરંત તેને પકડી લીધો હતો. આ ઘટનાનો એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કોલ ટોમસ એલન બોલ રૂમની અંદર ઘૂસવા માટે તેજીથી દોડી રહ્યો હતો અને તેવામાં જ સિક્યોરિટી ચેક પોઈન્ટ પાસે પહોંચે છે અને તરત જ સુરક્ષા એજન્ટો પોતાની બંદૂક તાણી દે છે. આખી ઘટના રાત્રે આશરે 8:35 વાગે બની હતી, જ્યારે સ્ટેજથી માત્ર 100 ફૂટ દૂર મુખ્ય દરવાજા પાસે ગોળીબાર જેવો અવાજ આવ્યો હતો. જોકે એવા પણ અહેવાલ છે કે વોશિંગ્ટન ડીસીના મેયરે જણાવ્યું કે હાલમાં આ સંદિગ્ધ જે કોલ ટોમસ એલન છે તે પોલીસની કસ્ટડીમાં છે અને તેને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અમેરિકન એટર્ની જિનેન
પીરોએ આ સંદિગ્ધ સામે અત્યંત ગંભીર આરોપ મૂક્યા છે, જેમાં હિંસક ગુના દરમિયાન ઘાતક હથિયારનો ઉપયોગ કરવો અને ફેડરલ અધિકારીઓ પર હુમલાનો સમાવેશ થાય છે. તેને સોમવારે ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, ત્યારે કદાચ વધુ વિગતો બહાર આવી શકે છે. વ્હાઇટ હાઉસના પત્રકારો સાથે યોજાયેલા આ ડિનર કાર્યક્રમમાં ફાયરિંગ બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સુરક્ષા વ્યવસ્થા અંગે એક નિવેદન પણ આપ્યું છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં હુમલાખોરને ખૂબ જ બીમાર માણસ અને ખતરનાક દેખાતો વ્યક્તિ ગણાવ્યો હતો. ટ્રમ્પે જણાવ્યું કે તેમને આ હુમલાની અગાઉથી કોઈ પણ ચેતવણી મળી ન હતી, પરંતુ જે રીતે હુમલાખોર 50 ગજ દૂરથી દોડીને આવ્યો હતો તે જોઈને સ્પષ્ટ થઈ ગયું હતું કે તે મોટા જાનહાનિના ઈરાદે આવ્યો હતો. સુરક્ષા એજન્સીઓએ હવે કેલિફોર્નિયામાં તેના એપાર્ટમેન્ટ પર દરોડા પાડ્યા છે, જેથી તેના ભૂતકાળ અને તેના સાથે જોડાયેલા અન્ય લોકોની કડીઓ મળી શકે. જોકે હજુ સુધી આ હુમલા પાછળનો ચોક્કસ હેતુ જાણી શકાયો નથી, પરંતુ આ ઘટનાએ 2024ની પેન્સિલ્વેનિયાની જે રેલી છે તેમાં થયેલા હુમલાની યાદ તાજા કરી દીધી છે. ટ્રમ્પે આ ઘટનાની વચ્ચે તુલના કરી હતી અને કહ્યું કે આ વખતે સુરક્ષા વ્યવસ્થા ઘણી વધુ મજબૂત હતી. આના કારણે હુમલાખોર બોલરૂમની અંદર સુધી પ્રવેશી શક્યો નહીં. સવાલ એ છે કે શું આ કોઈ એકલ દોકલ હુમલાખોરનું કૃત્ય છે કે પછી તેની પાછળ કોઈ મોટી આતંકવાદી યા તો પછી રાજકીય સાજિશ છે. કોલ થોમસ એલન જે રીતે હોટલના રૂમમાં બુક કરાવીને રોકાયો હતો અને હથિયારોનો મોટો જથ્થો છુપાવ્યો હતો, તે કોઈ પ્રોફેશનલ ગુનેગાર જેવું વર્તન છે. એવા પણ સમાચાર છે કે પોલીસ ઇન્ચાર્જ જેફરીએ જણાવ્યું કે સંદિગ્ધને કોઈ પણ ગોળી વાગી નથી. હાલમાં જનતા માટે કોઈ પણ ખતરો નથી, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિની સુરક્ષામાં આ પ્રકારની ઘૂસણખોરીના પ્રયાસો લોકશાહી અને સુરક્ષા તંત્ર માટે લાલબત્તી સમાન છે. આગામી દિવસોમાં જ્યારે તપાસ આગળ વધશે ત્યારે જાણવા મળશે કે કેલિફોર્નિયાથી વોશિંગ્ટન સુધી પહોંચનાર આ 31 વર્ષીય યુવાનના મગજમાં શું ચાલી રહ્યું હતું. શું તે કોઈ સંગઠન સાથે જોડાયેલું છે કે પછી તે માનસિક રીતે અસ્થિર છે? ટ્રમ્પે શેર કરેલા સીસીટીવી ફૂટેજમાં તેની દોડવાની ગતિ અને સુરક્ષા કર્મીઓનો પ્રતિભાવ બતાવ્યું છે કે ગણતરીની સેકન્ડોમાં જ ખેલ ખતમ થઈ શક્યો હોત. હમણાં માટે ડોનાલ્ડ ટ્રમ્પ સુરક્ષિત છે અને તેમને પોતાની નિડરતા બતાવતા કહ્યું કે તેઓ આવી ઘટનાઓથી ચિંતિત થઈને બેસી રહી શકે નહીં. પરંતુ વ્હાઇટ હાઉસના પૂરના પત્રકારો અને ત્યાં હાજર તમામ મહેમાનો માટે આ રાત ક્યારેય ભૂલાય તેવી ભયાનક રાત બની ગઈ હતી. સોમવારે જ્યારે ફેડરલ કોર્ટમાં સુનાવણી થશે ત્યારે કોલ થોમસ એલન વિશે તમામ કાનૂની વિગતો અને તેના ગુનાહિત ઇતિહાસ વિશેની માહિતી સામે આવશે, જે કદાચ આ રહસ્ય હુમલા પરથી પડદો ઉઠાવી શકે છે. સુરક્ષા ક્યારેય સંપૂર્ણ નથી હોતી. જોખમ હંમેશા હોય છે અને સાવચેતી હંમેશા જરૂરી છે. દુનિયા કેટલી આગળ વધી જાય, ટેકનોલોજી કેટલી મજબૂત બની જાય, પરંતુ માનવ મનની અનિશ્ચિતતા હંમેશા એક પડકાર રહેશે. આ વાત અહીંયા પૂર્ણ નથી થતી, કારણ કે આ તો માત્ર શરૂઆત છે. તપાસ ચાલી રહી છે, સવાલોના જવાબ હજુ પણ બાકી છે, જવાબો હજુ મળવાના બાકી છે. અને જ્યાર સુધી સત્ય સામે નહીં આવે ત્યાર સુધી આ ઘટના એક રહસ્ય બનીને રહેશે, જે લોકોને વિચારવા પર મજબૂર કરે છે કે શું આપણે ખરેખર સુરક્ષિત છીએ. આ વિષય પર તમારું શું માનવું છે તેમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.